વેલકમ બેક। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે અન્નદાતાને મોટો માર પડ્યો છે। માવઠાને કારણે ખેડૂતોની તૈયાર ઉપજ પર પાણી ફરી વળ્યું છે। મહીસાગર જિલ્લાના ખેડૂતોને માવઠાને કારણે ઘાસચારો સહિત ઊભા પાકને મોટા પાયે નુકસાન જતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે જિલ્લામાં પડેલા વરસાદ અને ભારે પવનને કારણે તારાજી સર્જાઈ। જિલ્લાના સજ્જનપુર ગામમાં ઘઉં, મકાઈ, તલ, કપાસ, ચણા જેવા પાકો જમીનદોસ્ત થઈ ગયા। ધરતીપુત્રોએ મોંઘા બિયારણ લાવી કરેલું વાવેતર નિષ્ફળ થઈ ગયું છે। હાલ સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અન્નદાતાએ કરેલો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી। ત્યારે જગતના તાતે સરકાર પાસે સહાયની માંગ કરી છે। દિવેલા, કપાસ, મકાઈ, તલ અને મગની પણ શરૂ ઉનાળુ મગ પણ કર્યા। હવે ગઈકાલે ઓચિંતો એકદમ વાવાઝોડું અને વરસાદ આવ્યું, એમાં અમારો પાક બધો ઘઉં પડી ગયા, દિવેલા પડી ગયા, ચણા અને બધું પાણીની અંદર ગરકાવ થઈ ગયું। હવે જે ઉગેલો પાક છે તો નિષ્ફળ ગયો, પણ જે ઉગવાનો છે એ પણ હાથે હાથે નિષ્ફળ ગયો। હવે સરકારે આના માટે સર્વે કરી અને એમને તાત્કાલિક જે કંઈ કરવું હોય એ કરવું જોઈએ। મહાશિવરાત્રી ને હોળીની વચ્ચે પાકની લણણી કરવાની હોય છે, તેવા સમયે એટલે ગઈકાલે જે ભયંકર વાવાઝોડું આવ્યું છે, એના સાથે સાથે વરસાદ આવ્યો છે, તો જે તૈયાર પાક છે જમીન દોષ થઈ ગયો છે અને પાક નીચે પાણી ઉપર, એટલે જે ખેડૂતોને જે કઈ વળતર કે પાકમાંથી મળવાને 5% બી આશા હતી એ 5% બી આશા નથી। એટલે ખેડૂતનો પાક કમ્પ્લીટ 90 થી 95% નિષ્ફળ ગયો છે। તો સરકાર તરફથી નિવેદન છે કે ખેડૂતોને કઈક વળતર આપે અને જલ્દી તાત્કાલિક સર્વે કરાવે તો એનું અનુમાન ખબર પડશે। બાકી જો સર્વે કરવામાં જો મોડું કરવામાં આવશે તો ખેડૂતોને કઈ જોવા મળશે નહીં।